સમસ્ત ગાવડકા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમરેલીની શેત્રુંજી નદીમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે। આ અંગે સમસ્ત ગાવડકા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવેલ વિગત પ્રમાણે ગાવડકાથી થોરડી માર્ગ પર ભૂમાફિયાઓ કોઈ પણ ડર વગર છેલ્લા 4 વર્ષથી ગાવડકાની શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરે છે અને માર્ગ પર સંગ્રહ કરે છે। આ માર્ગ પર જતા આવતા ખેડૂતો પોતાના સાધનો જેવા કે 2 વ્હીલ, ટ્રેક્ટર, બળદગાડું અને રાહદારીઓ પણ ચાલી શકે તેમ નથી, એટલે આ રસ્તો ભૂમાફિયાઓને કારણે બિસ્માર હાલતમાં છે। આ બાબતે અમોએ વારંવાર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન, ખાણ ખનીજ વિભાગ, એસપી ઓફિસર, કલેક્ટર તેમજ જવાબદાર અધિકારીઓને રજૂઆત કરેલ, તેમ છતાં આજ દિન સુધી તેમની ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તેથી તેઓ તપાસનો વિષય છે કે આ ભૂમાફિયાઓ કોનું પીઠબળ છે। તેથી અમે ફરી રજૂઆત કરીએ છીએ કે અમારી ફરિયાદનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી છે, નહીં તો અમે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અમારી માંગણી સરકાર સુધી પહોંચાડીશું તેવી ચીમકી ઉચ્ચારી છે। દર્શનભાઈ વાઘજીભાઈ ભાલાળા, ગામ ગાવડકા। કલેક્ટર સાહેબને અરજી એવી દેવા આવ્યા છીએ અમે લોકો કે ઘણા સમયથી ભૂમાફિયાઓ શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરી અને ગાવડકાથી થોવડી માર્ગ ઉપર સ્ટોક કરે છે, જેના કારણે ગાડાવાળાને, 2 વ્હીલવાળાને કે ટ્રેક્ટરવાળાને વાડીએ જવામાં કે આવવામાં કે કોઈ પણ વસ્તુ લઈ જવામાં કે લાવવામાં બહુ તકલીફ ઊભી થાય છે। જેના કારણે સાહેબને આ વિશે કાંઈક આગળ કામગીરી વધારવા નમ્ર વિનંતી।